હવે સીધા તમને લઈ જવા છે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે જ્યાં જૈશ એ મોહમ્મદના આતંકીઓ ઝડપાયા છે। આવેલી સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો। આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે એ બાબતમાં કડી પૂછપરછ કરવામાં આવેલી। મેનલી બેસિકલી 2-3 ટીમ્સ મોટાભાગે બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી જે એસએલ ચૌધરી છે એ ઇન્વેસ્ટિગેશનને લીડ કરતા હતા અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય જે છે એ ઇન્ટ્રોગેશન ટીમને લીડ કરતા હતા અને બંનેના સંકલનમાં રહીને બીજા બધા અધિકારીઓ પણ એમાં ટીમમાં જોડાયેલા હતા। આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલ આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા, જે લોકોએ મળીને જે ટિપિકલ ગનપાઉન્ડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે, એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા। એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા। એના ગામના આજુબાજુના સ્થળોમાં આ બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા। એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ, ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા। એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે વોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયાઓ હોય છે કે આઈડી બનાવવા માટેની એ બધું કરી રહ્યા હતા। આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરા સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ, જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા, એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા। એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી વડગામ બનાસકાંઠામાં હતા। એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા। એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે। અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો। મોહમ્મદ અયુબ સુણસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે। શફી રઈસ મૂકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે। એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો, એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી। આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે, વધારેના 5 આરોપીઓને, અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે। 8 દિવસના રિમાન્ડ આ લોકોના મળ્યા છે। શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલાં એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે। એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી જ કે અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે, આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુલતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો, આ બધી પ્રક્રિયાઓ પર કામ કરતા હતા। કુલ મલાઈને કહી શકાય કે આ ગુજરાત એટીએસની કામગીરીથી એ કે એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સપ્લોસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો, એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે। તો કુલ મળાઈને એમાં 13 આરોપીઓની હાલ સુધી અટક થઈ ગઈ છે। નહીં, એ જે એક્સપેરિમેન્ટવાળું કામ છે એમાં એ લોકો હેન્ડલરની બજાય જાતેથી કરી રહ્યા હતા અને એની અંદર એ હાલ આ એક્સપેરિમેન્ટ શીખી રહ્યા હતા કે કઈ રીતે વિધાઉટ ફેલ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થાય, એમાં એક્સપ્લોસિવને સળગાવવાનો, ટાઈમર લગાવીને, ઘડી લગાવીને ડેટોનેટ કરવાનો,
એ બધું એક્સપેરિમેન્ટ કરી રહ્યા હતા. હાલ સુધીની તપાસમાં એ લોકોએ કોઈ ટાર્ગેટનું નામ અમને મળેલ નથી. સૌથી મુખ્ય કયો કહી શકાય કે જેના થકી અન્ય જે બાર છે તે તેની સાથે આવ્યા? ના, અમે આના જે રેડિકલાઇઝેશનના લેવલ ઉપરથી કોઈના મુખ્ય યા કમ મુખ્ય નહીં કહી શકાય. જે આપણે શરૂઆતના 8 આરોપીઓ પકડ્યા હતા એ ટાઈમ ઉપર અહેમદ અને ઇબ્રાહિમ એ બંને બહુ વધારે રેડિકલ લાગતા હતા અને એ લોકોએ ફોરેન હેન્ડલર જોડે કોન્ટેક્ટમાં હતા. ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જાણવા મળ્યો કે જે મોહમ્મદ સાઉદી છે એ પણ ફોરેન હેન્ડલર જોડે જડાઈને એ પર્ટિક્યુલર એની રીતે પણ રેડિકલ થયેલ હતા. જે મૌલવી ફોજાન છે એ લગભગ 15 વર્ષથી આ રીતની એક્ટિવિટીમાં સંકળાયેલો છે. 15 વર્ષથી એ ઘણા બધા મૌલાના મસૂદ અઝહરના બયાનો સાંભળે અને સ્ટુડન્ટ્સને પણ એ મામલે રેડિકલાઇઝ કરતો હતો. હાલમાં જે એક્સપ્લોસિવવાળી કામગીરી છે એમાં મુખ્ય જે મોહમ્મદ અબુલ અયુબ કડીવાલ અને જે અમીન શેરા છે એ લોકોએ છે. તો એમાં જે દરેક માણસો છે એનો જેટલો ઇન્ટ્રોગેશન કરીએ છીએ તો એ ઉપરથી અમે કોઈ એક મેન હોય અને બીજા નહીં હોય એવું નહીં કહી શકીએ, પરંતુ મોટા ભાગે બધા લોકોએ એના રોલમાં કામ કરી રહ્યા હતા. સાહેબ, જે એક્સપ્લોઝિવની કામગીરી કરતા હતા તો આસપાસના વિસ્તારની અંદર જાણ હતી કે કેમ તેઓની કોઈ સંડોવણી હતી કે કેમ તે અંગે કોઈ તપાસ કે? એ હાલ જે એક્સપ્લોસિવ નો પ્રયાસ કરી રહ્યા હતા ફોડવાનો એમાં એ મુખ્ય આરોપીઓ અમને મળી આવેલ છે. પ્રાથમિક રીતે જે સાઇટ્સ ઉપર એ લોકોએ આ એક્સપેરિમેન્ટ કરતા હતા એ અવાવરું અને દૂર દરાજની જગ્યા છે જ્યાં અગર કોઈ ચીજ સળગાય યા પછી થોડી બ્લાસ્ટિંગની આવાજ આવે તો થોડો ઓછા લોકોને ખબર પડે, પણ તેમ છતાંય જે લોકો એમાં ઇન્વોલ્વ બીજા પણ અમને ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન મળશે તો એના પણ અમે કાર્યવાહી કરશું. નહીં, એ બાબતે અમે હાલ કંઈ કહી નહીં શકીએ. અમારું ઇન્ટ્રોગેશન જે રીતે એના 8 દિવસના રિમાન્ડ મળ્યા છે એના એન્ડ સુધીમાં અગર આ લોકોમાંથી કંઈ માહિતી નીકળશે તો આપને જરૂરથી જણાવીશું. પારિવારિક બેકગ્રાઉન્ડ શું છે અને આ વિચાર સાથે જોડાવા પાછળનું એક કારણ તમને શું લાગી રહ્યું છે અનુભવી અધિકારી તરીકે? નહીં, એ રીતે અમે કંઈ જનરલાઇઝ આપણને નહીં કહી શકીએ, પરંતુ આ લોકોએ ઓનલાઈન સોશિયલ મીડિયાથી ઘણી બધી ચીજોથી પ્રભાવિત થતા હતા અને ઘણો બધો લિટરેચર્સ જે એ રીતના રેડિકલ લિટરેચર જે વાંચતા હતા એને લીધે એ લોકોએ આ રીતની માનસિકતાના શિકાર હતા. આ લોકો પાકિસ્તાનમાં જે હેન્ડલર છે એની સાથે કેવી રીતે વાતચીત કરતા, ચેટ કરતા, એવું કંઈ સામે આવ્યું છે? એ પહેલાં જ્યારે પ્રેસ થઈ હતી ત્યારે અમે કીધા હતા કે આ બંને જે લોકો છે પહેલાં ઇન્સ્ટાગ્રામ ઉપર અને પછી ટેલિગ્રામ ઉપર એ લોકોએ એમાં કોન્ટેક્ટમાં હતા અને વોટ્સએપ ઉપર પણ કોન્ટેક્ટમાં હતા. પારિવારિક બેકગ્રાઉન્ડ જનરલ જુદા જુદા લોકોના છે. છૂટક મજદૂરીથી માંડીને મૌલવી મદરસામાં કામ કરવાવાળા અને નાના મોટો બિઝનેસ કરવાવાળી પાર્ટીઓ છે. આ બહુ ઓછા જે ફોર્મલ એજ્યુકેશન છે આ લોકોની વધારે નથી થયેલી. મોટા ભાગના હાફિઝ અને આલિમનો કોર્સ જે છે મદરસાઓથી કરતા હતા. નહીં, એ લોકોએ એને પાસે જે પૈસા હોય એમાંથી સેવિંગ કરીને આ ચીજો પરચેસ કરી. કાશ્મીરથી એક વ્યક્તિ ભૂતકાળના આરોપીઓ મળવા આવ્યો કે એનું અને આ લોકોનું કનેક્શન ખરું અને એનું નામ સામે આવ્યું છે કે ચોક્કસ અત્યારે? હા, એ માણસની અમને હાલ સુધી આઈડેન્ટિટી કન્ફર્મ નથી થઈ, પરંતુ આ જે રીતે પહેલાં કીધા હતા કે ભાઈ એ લોકોએ લગભગ 3-4 મહિના પહેલાં એના વડોદરામાં મળ્યા હતા અને એમાંથી અહેમદ અને ઇબ્રાહિમ છે એ બંને આનાથી પ્રભાવિત થયા. પરીક્ષા માટે જે બ્લાસ્ટ કરીને ટાઈમલાઈન જણાવી શકો તમે? કયા દિવસે, કયા મહિને, કયા તારીખે, કયા સમયે? એ ડિટેલથી અમે આપને જાણ કરશું. આ લોકોએ લાસ્ટ 3 વર્ષમાં બધા અલગ અલગ ટાઈમ ઉપર આ કર્યા છે. 3 વર્ષમાંથી પણ કહીએ તો શરૂઆતમાં 1 વર્ષમાં ભણવાનો, લાસ્ટ 2 વર્ષમાં એટલીસ્ટ એ લોકોએ કર્યા છે. આ લોકોના ઇન્ટ્રોગેશનથી ચોક્કસ એક્ઝેક્ટ ડેટ્સ વગેરે પણ નથી મળતી, પરંતુ અંદાજિત મહિનાઓની ખબર પડે છે. એ અમે હશે તો આપણે પ્રેસ નોટમાં જણાવીશું.